છેલ્લી સલામ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 4. તકતો ગોઠવું છું. ભાગ 3. પુરાવાનો કાયદો વાંચ્યો ત્યારથી જ મને લાગ્યું છે કે અગર જગન્નાથને કંઈ થવાનું હોય તો એનો તકતો બરાબર ગોઠવાવો જોઈએ. એવું પાટિયું કાળજીથી ગોઠવવું જોઈશે કે જે કંઈ થવાનું હોય તે થાય પણ આપઘાત જ દેખાય. પણ પોલીસનું મન ખરેખર બહુ જ નાનું હોય છે હો. એના મનમાં ઉદારતા, સંસ્કારો, કાવ્યો, મહાકાવ્યો ક્યારેય રમતા જ નથી. રોજ રોજ એમને અંધારી ગલીના અંધારા માનવીઓ સાથે કામ પડતું હોય છે. એટલે એમને મન કોઈ નારી સીતા હોઈ શકતી જ નથી. હું તો પોલીસની આજકાલની ઢબછબ ને આજકાલના રંગઢંગને માનસ જોતા માનું છું કે ધોબીની વાત માની લઈને રામચંદ્રજીએ સીધો સીતાનો ત્યાગ કર્યો. એને બદલે રામચંદ્રજીએ સીતાને ધોબી ઉપર બદનક્ષીની ફરિયાદ માંડીને પોતાની જાતને ચોખ્ખી કરવાની આજ્ઞા કરી હોત તો. એટલે મૂળ વાત એમ કે પોલીસ અહીં ખૂન ખટલાના બનાવમાં પહેલો શકદાર મરનારના પતિ કે પત્નીને જ માની લે છે ને એમની સુપડા ઝાટકીને તપાસ કરે છે. ત્યારે પહેલી શકદાર માણેક, બીજો શકદાર માણેકનો પ્રેમી જો પોલીસને એનું નામ મળે તો. ત્યારે એમ કરવું જોઈએ કે પોલીસને માણેક ઉપરનો શક પણ ખોટો લાગે. માણેકનો પ્રેમી ન મળે, માણેક એકલવાઈ ને માણેક માથા પછાડે અગ્નિ પરીક્ષા આપવા તૈયાર થાય, મીરા દાતારના ચોખા ચાવવા તૈયાર થાય કે ગમે એના સોગંદ ખાય તોય સદાય પાપી હવાથી જેમનું માનસ સડી ગયું છે એ પોલીસ માને જ નહીં કે માણેક એકલવાઈ રહી જ શકી હશે. પોલીસ અચૂકાચૂક માનવાની જ કે માણેકે સહારો શોધ્યો હશે. એ સહારો કોણ ને પોલીસ મારીએ તપાસ કરવાની. હું એ હરામજાદા કમબખ્ત માણસ ખરેખર કેટલાક માણસો જેવા કમબખ્ત હોય છે કે પોતે જ્યારે નકામા છે એની જેમને ખબર નથી પડતી. એના એ સદંતર નિરુપયોગી અને તેલમાં માખી જેવા માણસને બેટ ઉપર લેવા ગયો હતો પણ પાછો કમબખ્ત મહેતાને એ ખબર છે તો હું શું કામ ગયો હોઈશ એની પણ પોલીસ તપાસ કરશે. ખરેખર આઝાદ દેશમાં આ પોલીસ તપાસનું લફરું રાખવું જ ન જોઈએ. આ વાત તો સાચી કે ન જોઈએ, પણ છે એનું કેમ કરવું? ત્યારે એમ કરવું જોઈએ મારે કે મને માણેક સાથે કશો સંબંધ નથી, સંપર્ક નથી, માણેકમાં મારો કંઈ હિત નથી એમ મારે દેખાવ કરવો જોઈએ. આમ તો મારા જેવો માણસ 30-32 વર્ષની વય સુધી સાવ ન ફકરોને એકલવાયો રહી શકે એ માને પણ નહીં. ને પોલીસ જેટલો શંકાશીલ તો શંકાપુરી પણ ન હતો. પણ જો પોલીસને એમ થાય કે અગર એમ જાણવા મળે ને મારો આગવો સહારો છે ને માણેકની મને એ વાતમાં જરૂર નથી તો અગર જો પોલીસને આવી ખાતરી થાય એટલે કે એ વાતમાં પોલીસને તપાસ કરવા જેવું જ લાગે તો દુનિયા જ્યારથી રચાય ત્યારથી આજ સુધીમાં હજારો ગુનેગારો, અપરાધીઓની એકમાત્ર મનીષા હું પૂરી કરી શકું. જેને અંગ્રેજીમાં સંપૂર્ણ ગુનો કહેવાય છે તે. સંપૂર્ણ ગુનો એટલે પહેલાં તો પોલીસને કોઈ ગુનો બન્યો છે કે નહીં એની જ ગંધ સરખી ન મળે, ને બીજું એ કે ધારો કે એવી ગંધ મળી ગઈ તો પણ ગુનો કોણે કર્યો છે એ સગડ જ ન મળે. એટલે મારે આમ કરવું, એક પ્રેમિકા શોધી કાઢવી. એ પ્રેમિકાને માટે મને પારાવારની મમતા છે એવી જાહેર હવા ઊભી કરવી. અને જો એ પ્રેમિકાને પરણવાની જ વાતો ચાલતી હોય તો પોલીસ એમ જ માને કે માવજીએ છોકરી પાછળ ગાંડો છે અને એ છોકરી માટે પ્રેમ છે. અરે એને પરણવાને પણ એ તૈયારી કરે છે ત્યારે એને બીજું લફરું હોય જ કેમ શકે? આગળ પાછળની વાત તો બાજુએ રાખીએ, બરાબર લગ્નની વાતો થતી હોય, તૈયારી થતી હોય ત્યારે તો કઈ નારી ઉપર મારી આવી પ્રેમિકા બનવાનું મહામાન મારે લાવવું? માણેકના મોઢા ઉપર બુરખો નાખવાને ઓઝલ માટે કઈ નારીની વરણી કરવી? પ્રેમ ગેલી રાધા કઈ ને ક્યાંથી લાવવી? આ મુંબઈ આવી રાસલીલામાં તો ગોકળિયું ગામ છે, એમાં રાધાનો તોટો પણ નથી. પણ મારે તો એવી રાધા જોઈએ કે જેની ઓઝલને સામે પાડતો મહાભારતનો સંજય પણ ન દેખી શકે. પોલીસ પૂછે તો અમારા પ્રેમની એવી તો રસભરી ઉમંગભરી વાત કરે કે બાપડી પોલીસ તો રસમાં એવી ડૂબી જાય કે એને પછી બીજી નજર ન જ કરવી પડે. નજર કરવાનું સૂઝે જ નહીં. ચાલો ત્યારે આ વાત પાકી. મારી એક પ્રેમિકા શોધી કાઢવી, એની સાથે પ્રેમ કરવો, એની સાથે પ્રેમ કરતા બીજા જુએ એમ પ્રેમ કરવો, એની સાથે લગ્નની વાત કરવી.
હવા ઊભી કરવી. માણેકની સાથે આ આખું પ્રકરણ પૂરું થાય ત્યાં સુધી કોઈ સંપર્ક સાધવો નહીં, રાખવો નહીં. મારા મનમાં આ ઠરાવ બંધાયો. દિવસ દરમિયાન મારા આડાઅવળા ઊભા ઊંધા ચત્તા કામકાજ ચાલ્યા જ કરતા હતા. એ બધા કામકાજની વચમાં પોલીસ ફંડમાં મેં એક ચેક લખી નાખવાની તક પણ લઈ લીધી. ચેક મોકલ્યો પણ ખરો. ત્યાં 2-4 તાલી મિત્રો આવી ચડ્યા. અરે માવજી, તું તો ભારે મોંઘો થઈ ગયો. કેમ, શું વાત છે ભાઈ? છે કઈ વાત સોંગા થવા જેવી? ના, ખાસ તો કાંઈ નથી. આ તરફ નીકળ્યા તો કહ્યું લાવ માવજીને ત્યાં થતા જઈએ. આજકાલ કોઈ ઘોડા કોઈ આંકડાની હવા પણ જાણવા મળશે ને માવજી માણસ મુલાયમ છે તો ચા પાણી પીશું ને ગપ્પા મારીશું. આવો ને ભાઈ. કાં, શું ખબર? કોઈ તબેલાના કે કોઈ બાવાના? તબેલો એટલે તો જાણે તમે સમજ્યા હશો કે ઘોડા દોડમાં દોડનારા ઘોડાઓને તબેલામાં રાખવામાં આવે છે. જેમ બીજા ઘોડાઓને રાખવામાં આવે છે તેમ ત્યાં એને ખવડાવનારા, માલિશ કરવાવાળા, એની સુખ સગવડ જોનારા ને એનો મિજાજ સમજનારા જાતભાતના નોકરો હોય. તમે માનશો નહીં, પણ સાચી વાત એ છે કે દરેક ઘોડાને, શરતી ઘોડાને ખાસ બખાસ કંઈ એકાદ આદત હોય છે ને એને કારણે થર્મોમીટરના પારાની જેમ એનો મિજાજ ચડતા ઉતરતા રહે છે. એક શરતી ઘોડાને બરાબર રાતના 12 વાગે કોફીનો એક પ્યાલો જોઈએ. એક બીજા ઘોડાને ગોલ્ડફ્લેક સિગરેટ પીવાનો જ શોખ. તમે ગોલ્ડફ્લેક સિગરેટ પાઓ, એનો ધુમાડો તમારા મોઢામાં ભરો ને પછી એના નસકોરો આગળ તમારું મોઢું રાખીને એ ધુમાડો એના નાકમાં નાખો. પણ હું આડી વાતે ચડી ગયો. ઘોડા દોડને મારે શું કોછા મારવી છે આ ચામડીમાં? આ ચામડી ઘોડા દોડની નથી. એક સંપૂર્ણ ગુનો કેવી રીતે ગોઠવાયો, વિચારોમાં ને પાર ઉતારવામાં આવ્યો, એની કહાણી છે. મુદ્દાની વાત એ છે કે આવા ઘોડાઓ વિશે આવા તબેલામાં કામ કરનારા 5-10 રૂપિયાની આશાએ વાતો લાવે. પણ કદાચ બાવાનું તમને નહીં સમજાયું હોય. કેટલાક બાવાઓ જાતભાતની કરામત કરીને આંખ ફરકના આંકડાઓ આપે છે. તમે ચાલ્યા જતા હો, ત્યાં એક બાવો તમને સામે મળે. માનો કે કંઈક બોલે, તમને સમજાય કે ન સમજાય, એ બોલીને ચાલ્યો જાય. તમે 5-10 પગલાં આગળ ચાલો કે તરત તમારી પાસે એક માણસ દોડતો આવે. શ્વાસભેર પૂછે, બાવાજીએ તમને શું કહ્યું? તમે કહો, ભગવાન તેરા ભલા કરેગા. એમ? અરે બાવાજી તો વચનસિદ્ધ છે હો. એ 4 શબ્દ બોલ્યા ને બસ ત્યારે આજે ચોગ્ગો આવવાનો. તમે માનો કે આમાં કહાણી શું? અરે આવા બાવાઓ તો ઠાઠ વધારીને ભારે કમાણી કરે છે. મેં કહ્યું, ના રે ભાઈ, કાંઈ તબેલોય નથી ને બાવોય નથી. શું કંઈક રવિવારનું આપને માવજી? મારી પાસે હવા નહોતી, પણ મારા તાલી મિત્રો પાસે કોઈ હવા છે કે નહીં એનો ચોખ્ખો ચાપી જોઉં તો. મેં કહ્યું, તીરંદાજની વાત સાંભળી છે મેં. અરે વાહ, એક મિત્રે કહ્યું. માવજી, તે પણ દોસ્તોની ગરદન મારવાની ચાલ ક્યારથી શરૂ કરી? 2, 4, 5, 25 જોતા હોય તો એમને એમ માગી લે ને. મૂરખ બનાવે છે શા માટે? મેં પૂછ્યું, મૂરખ બનાવું છું તમને? તો પછી લાવો તમારો તીરંદાજ મેં ખાધો. 1ના 10ના ભાવમાં, 100ના ભાવમાં, અરે 1000ના ભાવમાં. તમે શું મારા ભાઈ, આપણે ઘોડાઓની વાત કરીએ છીએ, ગધેડાની નહીં. મારા મનને નિરાત થઈ. એ નિરાત હું મારા ચહેરા ઉપર કળવા દઉં તો માવજી શાનો? પણ વાત સાચી. ભગત અઠંગ જુગારી ને બધી વાતે પૂરો. પણ આ વખતે તો ઘોડાને બદલે ગધેડું જ પકડી લાવ્યો હતો. એના 1000 પચ્યા આપણને, ને મારે હમણાં રૂપિયાની જરૂર પણ હતી. બધો મામલો થાળે પડે પછી માણેકે બધાના વળતરમાં મારો ભાર ખૂબ બળવો કરશે. ખાલી કાશ્મીર કે દક્ષિણથી છૂટકો નહીં કરે ને પૈસા તો કોને પ્યારા નથી? ભગવાન પણ લક્ષ્મીને પડખે રાખીને જ બેઠા છે ને, કરે છે ઘડીભર અળગી. મારા એક મિત્રના હાથમાં મેં છાપું જોયું. શું છે, કંઈ નવીન? આમ છાપું ભેગું ફેરવે એ તો નવાય. તું વળી છાપાનો ભગત ક્યારથી થયો? ભગત તો ઠીક, પણ આજે મારે વાંચવાનું બાકી છે. તારે વાંચવામાં વળી બાકી હોય એવી આમાં શી રામાયણ મંડાઈ છે? રામાયણ છે ભાઈ માવજી, રામાયણ છે. નાણાવટી કેસનો આખરી ફેંસલો આવી ગયો. નાણાવટી? કોણ નાણાવટી? તે ભાઈ માવજી, તું મુંબઈમાં રહે છે કે બહાર? અરે બહાર, પણ ભારતમાં કે કોઈ આફ્રિકાના અગોચર જંગલમાં? અરે આફ્રિકામાં શું કામ?
આફ્રિકાના ગેંડાઓને ખબર છે કે નાણાવટી કોણ. એ સાંભળ, ઘોડાદોડને આંખ ફરકની વાતો સિવાય બીજી કોઈ વાતનું ભાન છે તને? નાણાવટી એક માણસ છે, ભારતવાસી છે. 40 કરોડ ભારતવાસીઓમાંથી એકે શી મોત મારી છે? મોત તો નથી મારી, માણસને માર્યો છે. હે? માણસને માર્યો છે આ નાણાવટીએ? આજકાલ માણસને મારવો એમાં વળી સમાચાર શું? આજકાલ આખી ધરતીમાં માણસને ચીબડાની જેમ કાપી નાખે છે, એમાં નવું? એમ ભાઈ માવજી, તમે જો પાછા તમારે ઘોડે ચડી જશો ને તો પાછા હેઠા નહીં ઉતરો. માટે ટૂંકમાં વાતનો સારા, આ નાણાવટી નૌકા ખાતાનો અમલદાર હતો કે છે? માણસ છે, અમલદાર નથી. પછી આ નાણાવટીને એક દિવસે એની પરણેતરે કહ્યું કે મને તમારા ઉપર પ્રેમ નથી, બીજા માણસ ઉપર છે. 2-3 છોકરાની માં બનેલી એવી પત્નીએ આમ કહ્યું એટલે નાણાવટી એને તો કંઈ ન બોલ્યો, પણ સીધો આગબોટ ઉપર ગયો. ત્યાંથી પિસ્તોલ લઈને પાછો કાંઠે આવ્યો. ત્યાંથી સીધો એની પત્નીએ જે પ્રેમીનું નામ આપ્યું હતું તેને ઘેર ગયો. એ માણસ બાથરૂમમાં નહાતો હતો ત્યાં ગયો ને ત્યાં પેલા પ્રેમીનું પિસ્તોલના બારથી મૃત્યુ થયું. હવે એ બાબત કેમ બની? નાણાવટીએ ઈરાદાપૂર્વક પિસ્તોલ લઈને પોતાની પત્નીના પ્રેમીનું ખૂન કર્યું હતું કે બાથરૂમમાં 2 જણા વચ્ચે પિસ્તોલની ઝપાઝપીમાં પ્રેમીને ગોળી વાગીને એનું મોત થયું? એનો કેસ હતો. તે પુરાવાનો કાયદો શું કહે છે? મારી જાણે બલારાત, વળી પુરાવાનો કાયદો શું ને એ શું કહે છે? આપણે તો છાપામાં ખબર વાંચ્યા કે નાણાવટીને જન્મટીપ થઈ ને કોર્ટે એમ ઠરાવ્યું કે પુરાવા ઉપરાંત સામાન્ય સમજ એમ કહે છે કે પોતાની પત્ની પરપુરુષ સાથે પ્રેમમાં છે એ જાણીને નાણાવટીએ એનું ખૂન કર્યું. પણ કરે જ ને, મારા બીજા મિત્ર બોલી ઉઠ્યા. આવી સીધી સાદી વાતને માટે 3 કોર્ટે 1 વર્ષ લીધું. અરે ગાંગલો ઘાંચી તબો ટપાલી જાણે કે ઘરની બાળી જો પારકાને હળે તો ખૂન ખરાબા જ થાય. આ આજકાલના બધા સુધરેલાઓને ગામડાઓમાં રહેવા મોકલી દેવા જોઈએ થોડી વાર, તો એમને ખબર પડે કે માણસ કપડાં ભલે ને કોલર ટાઈ પહેરે કે માથે પાઘડીને બદલે હેટ મૂકે, ઓખાઈ જોડાને બદલે બાટાના શૂઝ પહેરે, પણ હાડ તો બધાના હિન્દુસ્તાની છે ને સોશિયાલિઝમ કે કોમ્યુનિઝમ ને સાયકોલોજી ને સેક્યુલર ને એવા જડબાતોડ વેણ ભલે બોલવા હોય તે બોલે, પણ વ્યવહારની વાતમાં તો વાત મુદ્દાની એક કે હમ હિન્દુસ્તાની હૈ. મેં કહ્યું એ તો જાણે સમજ્યા, પણ વાત કોર્ટે પહોંચી ત્યારે કોર્ટને તો પુરાવાના કાયદા પ્રમાણે ચાલવાનું ને નાણાવટીએ પણ કંઈક પુરાવા રજૂ કર્યા હશે ને. અરે ભાઈ માવજી, તું ઘોડાદોડનો જાણકાર થઈને આમ બોલીશ? તું સમજતો નથી ને ક્યારનો પુરાવાના કાયદાની પીંજણ પીંજે છે. અમુક ઘોડો કેમ જીતવો જોઈએ એની જેટલી પણ લાંબી દાખલા દલીલ સાથે વાત કર, એનું નામ પુરાવો. ને ઘોડો શરતમાં હાર્યો એ હકીકતે સ્વભાવ. બોલ, મનુષ્ય સ્વભાવ જીતે કે પુરાવો જીતે? નાણાવટીને જન્મટીપ લગાડી દીધી. આ બધું છાપામાં છે. આજ તો સુપ્રીમ કોર્ટનો આખો ચુકાદો આવી ગયો છે. આજ મેં મનમાં ગાંઠ બાંધી કે પોતાની બૈરી બીજાના પ્રેમમાં પડે ત્યારે એ પ્રેમીને ધણી મારે એ મનુષ્ય સ્વભાવ. એની સામેના પુરાવાઓ જે હોય એનો હડસેલો મારનારા ફેંસલો મારે વાંચવો જોઈએ. કદાચ વાત એવી હતી ને કે મારે જે તકતો ગોઠવવો હતો એનો છેલ્લો અંક એમાંથી જ મળે તો, પરંતુ બહારથી મેં મારી જિજ્ઞાસા ઉપર બેદરકારીની રાખ છાઈ દીધી. હવે મેલ છોડને વાત, આ અમારા કાઠિયાવાડમાં તો દરેક ગામડે દર વર્ષે એકાદ આવી ઝાટકાવાળી ઉડે જ છે. ઇશ્કબાજી છે ભાઈ, એમાં તો ઝાટકાવાળીએ થાય. આપણે એ વાત છોડો, કંઈક બીજી આનંદની વાત કરો. મારા મિત્રો આખરે ગયા. એ જેવા દેખાતા બંધ થયા કે તરત જ હું ઉઠ્યો. બહાર નીકળીને ફૂટપાથ પર છાપા વેચવાવાળા પાસેથી મેં 2-3 છાપા લીધા. 1-2 ગુજરાતી, 1-2 મરાઠી. પુરાવાના કાયદાઓની મને ભડક એટલી હતી ને એનાથી હું એટલો તો સચેત રહેવા માગતો હતો કે આ છાપા પણ મારી ઓફિસમાં હું લઈ નહોતો જવા માગતો. રખે કોઈ જુએ, રખે પોલીસ જુએ. રખે પોલીસ પૂછે કે ભાઈ તારે નાણાવટીના કેસમાં આટલો રસ શાને કે એના 2-2, 4-4 છાપા ભેગા કર્યા? આ વિચાર આવતા બે તું હસ્યો. આ નાણાવટી કેસમાં આખી મુંબઈને રસ હતો. હું ક્યાં નવાઈનો હતો, પણ તોય હું પેરોલની હોટલમાં બેઠો ને ત્યાં છાપા વાંચવા માંડ્યો.
નિરાતે છાપા વાંચ્યા. 4 ચાના કપ ને 4 પેટી સિગરેટ સુધી છાપા વાંચ્યા અને પછી હું આંખો મીચીને બેઠો. મારી બંધ આંખો આગળ જ જાણે એક બીજા જ ખૂનના કેસનો ફેંસલો વંચાતો હતો. જાણે મારા કાનમાં મૂંગા ભણકારા પડતા હતા. આરોપી જગન્નાથ, તમારા બચાવમાં તમે રજૂ કરેલા પુરાવાઓ મનુષ્ય સ્વભાવથી અસંગત હોઈને અમે તેને માનતા નથી. એક પરિણીત પતિ પોતાની પરણેતર પત્નીની બેવફાઈ ઉપર રોષે ભરાય ને એના પ્રેમીની હત્યા કરે એ વાત ખેદકારક ગમે એટલી હોય નવી નથી. તમને જન્મટીપની સજા ફરમાવવામાં આવે છે. ઓહો માવજીભાઈ, ઠીક મળી ગયા. હું મારા મધુરા દિવા સ્વપ્નમાં જગન્નાથને જન્મટીપની સજા પામતો જોઈને રાચતો હતો. ત્યાં મારા કાનમાં કર્કશ અવાજ સંભળાયો. મારી સામે જ જગન્નાથ ઊભો હતો.